આજે આપણે ધોરણ 6નું ચેપ્ટર નંબર 10 ગતિ અને અંતરનું માપન વિશે ભણવાનું છે. હવે આ ચેપ્ટરના આગળના બે ભાગ આપણે જોઈ ચૂક્યા છીએ, જેમાં માપન કેવી રીતે કરવું અને માપનના કયા એકમોનો ઉપયોગ કરવો એ વિશે ભણી ગયા છીએ. તો હવે આગળ છે એ કોઈ ગતિશીલ વસ્તુ છે એને કેવી રીતે આપણે છે સ્થિરથી ગતિશીલ વસ્તુઓ જોવાની છે અને કેવી રીતે માપન કરવામાં આવે છે એના વિશે જાણીએ. તો આપણે આપણા ચેપ્ટરની શરૂઆત કરીએ તો કે આપણી આસપાસની ગતિશીલ વસ્તુઓ. હવે આપણી આસપાસની ગતિશીલ વસ્તુઓ જાણીએ એ પહેલાં છે એ આપણે પ્રવૃત્તિ 5 કરવાની છે. તો અહીં કહે છે કે એવી વસ્તુઓ વિશે વિચારો જે તમને હમણાં જ જોઈ છે તેવી યાદી છે એ આપણે કોષ્ટક 10.4માં કરવાની છે. હવે સ્કૂલ બેગ, મચ્છર, ટેબલ, પાટલી પર બેઠેલ વ્યક્તિઓ, અહીં તહીં જતા લોકો, તેનાથી વિશેષ પતંગિયા, કૂતરા, ગાય, તમારો હાથ, નાના બાળકો, પાણીમાં તરતી માછલી, ઘર, કારખાનું, પથ્થર, ઘોડો, દડો, બેટ, ચાલતી રેલગાડી, સિલાઈ મશીન, દિવાલ, ઘડિયાળ, ઘડિયાળના કાંટા પણ હોઈ શકે. તમે જેટલી લાંબી યાદી બનાવી શકતા હોય એટલી બનાવવાની છે અને એમાંથી આપણે ગતિશીલ વસ્તુ છે કે સ્થિર છે એ નક્કી કરવાની છે અને કોષ્ટક જે 10.4 આપેલું છે એ બનાવવાનું છે. તો ચાલો કોષ્ટક 10.4 છે એમાં સ્થિર વસ્તુઓની યાદીમાં લખીએ: ઘર, ટેબલ, ઘડિયાળ, સ્કૂલ બેગ, દડો, પાટલી, ચોપડી. ગતિશીલ વસ્તુમાં લખીએ: એક ઉડતી ચકલી, ઘડિયાળમાં સેકન્ડ કાંટો, મચ્છર, ઉડતા પતંગિયા, પાણીમાં તરતી માછલી, ચાલતી રેલગાડી, દોડતો ઘોડો વગેરે. હવે તમે એ ધ્યાન આપ્યું હશે કે પક્ષી એક જ સ્થાને હોતા નથી, જ્યારે ટેબલે એક જ સ્થાને પડેલું હોય છે. આના આધારે એ સુનિશ્ચિત કર્યું હશે કે કોઈ વસ્તુ ગતિમાં છે કે સ્થિર. હવે કોઈ વસ્તુ ગતિમાં છે કે સ્થિર એ કઈ રીતે ખબર પડે? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે હલનચલન કરતી હોય એને ગતિશીલમાં દર્શાવી અને એ જે એક જગ્યાએ પડી રહે છે એને સ્થિર દર્શાવી. તો ચાલો આપણે કીડી છે એની ગતિને ધ્યાનપૂર્વક જોઈએ અને પ્રવૃત્તિ 6 કરીએ. તો જમીન પર એક સફેદ કાગળની મોટી શીટ ફેલાવો, તેના પર ખાંડના કેટલાક દાણા નાખો. કીડીઓ આ ખાંડના દાણા તરફ આકર્ષિત થશે તથા તમે થોડી વારમાં જ એ કાગળની શીટ પર ઘણી બધી કીડીઓ ફરતી જોશો. કોઈ એક કીડીને તે કાગળ પરથી પસાર થઈ જાય છે કે તરત જ તેને પેન્સિલના ટપકાના ચિહ્ન વડે અંકિત કરો. જેમ જેમ કીડી કાગળ પર ચાલતી આગળ વધે તેમ તેમ પેન્સિલથી ટપકા અંકિત કરતા જાઓ. કેટલા સમય પછી કાગળની શીટને હલાવી ખાંડના દાણા અને કીડીઓને દૂર કરો. એ વિવિધ બિંદુએ તમે જે કાગળ પર અંકિત કર્યા હતા તેને તીરના નિશાન વડે જોડીને કીડીની દિશા છે એ બતાવવાની છે. હવે અહીં કહે છે કે કાગળનો એક ટુકડો લેવાનો છે, મોટી શીટ, એના ઉપર ખાંડના દાણા નાખો. થોડી વારમાં કીડીઓ આવશે અને એમાંથી કોઈ એક કીડી છે એને ચોક્કસ નિર્ધારિત કરી અને એની ગતિની દિશા છે એ નોંધવાની છે. કઈ રીતે? તો કે કીડી જેમ જેમ આગળ ચાલતી જાય તેમ પેન્સિલ વડે ટપકા કરતા જવાના અને છેલ્લે એ સીટ છે એના હલાવી અને ખાંડના દાણા અને કીડીઓને દૂર કરવાનું છે. અને જ્યાં જ્યાં ટપકા કર્યા છે એને એક રેખા દોરી ને તીરની મદદથી છે એ કીડીની દિશા નક્કી કરવાની છે. અહીં આકૃતિમાં કોઈ એક કીડીની ગતિ દર્શાવેલી છે એ આધારે હવે તે તમામ બિંદુ કે જે અંકિત કર્યા હતા તે કેટલી સેકન્ડના અંતરાલમાં કીડીની ગતિને દર્શાવે છે. હવે ગતિ એ કોઈ વસ્તુની સ્થિતિમાં સમયની સાથે થતા કોઈ પ્રકારના ફેરફાર જેવી હોય છે, ખરું ને? હવે ગતિ એટલે શું? એટલે કે કેટલા સમયમાં તમે કેટલું અંતર કાપ્યું એ છે એને ગતિ કહેવામાં આવે છે. તો કેટલા પ્રકારના ફેરફાર થાય છે એ ચેક કરવાના છે. હવે પ્રવૃત્તિ 5માં આપણે શું જોયું? તો પ્રવૃત્તિ 5 છે એમાં આપણે જોયું કે વસ્તુના જૂથ બનાવતી વખતે આપણે ઘડિયાળ, સિલાઈ મશીન અથવા તો વીજળીનો પંખો જેવી વસ્તુઓ છે એક જૂથમાં રાખ્યા હતા. તો કે નહીં, એ બંનેમાં આવે, કારણ કે પંખો જ્યારે બંધ હોય ત્યારે શું થાય? તો એ સ્થિર થઈ જાય, પણ જ્યારે એને ચાલુ કરવામાં આવે ત્યારે
તો કે ગતિશીલ. ઘડિયાળનું પણ એવું છે, ઘડિયાળ જ્યારે દિવાલ ઉપર માત્ર લગાડેલી હોય ત્યારે સ્થિર હોય, પણ એનો જે સેકન્ડ કાંટો, મિનિટ કાંટો અને કલાક કાંટો એ ગતિમાન છે. સિલાઈ મશીનનું પણ એવું જ છે કે જ્યારે ટેબલ પર છે ત્યાં સુધી સ્થિર છે, પણ તેને ચલાવવામાં આવે તો એ ગતિશીલ થઈ જાય છે. હવે શું આ બધી વસ્તુઓ એક સ્થાનથી બીજા સ્થાને ગતિ કરી રહી છે? પંખાના પાંખિયા અથવા તો ઘડિયાળના કાંટા કેવી રીતે ગતિ કરે છે? શું આ ગતિ કીડી અથવા રેલગાડીની ગતિ જેવી છે? તો બે અલગ છે ને, કે પંખાના પાંખિયા છે એ ગોળ ગતિ કરે છે, જ્યારે કીડી અથવા તો રેલગાડી છે એ સીધી રેખામાં ગતિ કરે છે. ચાલો આપણે કેટલાક પ્રકારની ગતિ જોઈ અને વિવિધ પ્રકારની ગતિને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે પ્રવૃત્તિ 5 છે એમાં એક સ્થાનથી બીજા સ્થાને જતી વસ્તુઓ ગતિશીલ વસ્તુ છે, જ્યારે એક સ્થાનેથી જ રહેતી હોય, પડી રહેતી હોય એવી વસ્તુને આપણે સ્થિર કીધી. હવે અહીં કીડીની ગતિનું આપણે નિરીક્ષણ પ્રવૃત્તિ 6માં કર્યું. તો કીડીનો ગતિપથ છે એ કેવો છે? તો કે વક્ર પ્રકારનો, એટલે કે કીડી વક્ર ગતિ કરે છે. આવી જ રીતે આપણે બીજી કેટલી અલગ પ્રકારની ગતિઓ છે એના વિશે ભણવાનું છે. તો ટોપિક 10.8 ગતિના પ્રકાર કરીને આપેલ છે. હવે અહીં કહે છે, તમે સીધા રસ્તા પર વાહનની ગતિ, કોઈ પરેડના સૈનિકોની માર્ચ પરેડની ગતિ અથવા કોઈ પડતા પથ્થરની ગતિનું અવલોકન કર્યું હશે. આ કેવા પ્રકારની ગતિ છે? હવે 100 મીટર દોડ હરીફાઈમાં પ્રતિસ્પર્ધી પણ સીધી રેખા ઉપર દોડે છે. શું તમે તમારી આજુબાજુ જોઈ એવા પ્રકારના વધારે ઉદાહરણો વિચારી શકો? તો આપણે આવા ઘણા ઉદાહરણ છે વિચારી શકીએ છીએ. હવે છે એ કહે છે કે અહીં નીચે પહેલાં તો આકૃતિ આપેલી છે. તો સીધી રેખામાં જે પરેડના લોકો છે અથવા તો આપણે જે વાહન લઈ અને જે નેશનલ હાઈવે ઉપર જઈએ તો ત્યાં પણ શું છે? તો કે એક લાઇનમાં જે વાહનો ચાલતા હોય તો એને રેખીય ગતિ કહેવામાં આવે છે. તો આ અહીં જે આકૃતિ આપેલી છે એ રેખીય ગતિના ઉદાહરણો છે. હવે આ બધા ઉદાહરણો આપણે એ જોઈએ છીએ કે વસ્તુઓ સીધી રેખામાં ગતિ કરે છે. તો આ પ્રકારની ગતિને સરળ રેખીય ગતિ કે સુરેખ ગતિ કહે છે. સીધી રેખામાં જે ગતિ કરતા હોય એને સરળ રેખીય ગતિ અથવા તો સુરેખ ગતિ કહેવામાં આવે છે. હવે પ્રવૃત્તિ 7 કરવાની છે. હવે એમ કહે છે કે એક પથ્થર લો, તેને દોરીના ટુકડાથી બાંધો અને તમારા હાથની મદદથી તેને ઝડપથી ગોળ ગોળ ફેરવો. હવે પથ્થરની ગતિને ધ્યાનથી જુઓ. શું જોઈએ છીએ આપણે કે પથ્થર છે વર્તુળાકાર માર્ગને અનુસરીને ગતિ કરે છે. આ ગતિમાં પથ્થરનું અંતર તમારા હાથથી સમાન રહે છે. આ પ્રકારની ગતિને વર્તુળાકાર ગતિ કહે છે. હવે પથ્થરની મદદથી આપણે જ્યારે ગતિ કરાવીએ ને દોરીને, તો એ જે ગતિ છે ગોળ ચક્કરમાં થાય અને એ ગતિને શું કહેવામાં આવે છે? તો કે વર્તુળાકાર ગતિ કહેવામાં આવે છે. તો વર્તુળાકાર ગતિનું એક ઉદાહરણ અહીં આપેલું છે કે ઘાંચીનો બળદ જે ગોળ ગોળ ફરે છે અને તેલ નીકળે. પછી એ સિવાય છે દિશાદર્શક યંત્ર આપેલું છે અને પંખો, તો એ પણ વર્તુળાકાર ગતિ કરે છે. હવે વીજળીના પંખાના પાંખિયા ઉપર અંકિત કરવાનું છે કોઈ ચિહ્ન અને પછી એને ગતિ કરાવવાની, તો એ વર્તુળાકાર ગતિ કરશે. એવી જ રીતે ઘડિયાળના સેકન્ડ કાંટાની ગતિ વર્તુળાકાર ગતિના ઉદાહરણો છે. પછી આગળ કહે છે કે વીજળીનો પંખો અથવા ઘડિયાળ એક સ્થાનથી બીજા સ્થાને સ્વયં ગતિ કરી શકતા નથી, પરંતુ પાંખિયા ફરે છે. તથા તેવું જ આપણે ઘડિયાળમાં જોઈ શકીએ છીએ કે કાંટા પણ ફરે છે. એ તો સ્થિર છે પણ એના કાંટા અને પાંખિયા ફરે છે. જો આપણે પંખાના પાંખિયા અથવા ઘડિયાળના કાંટા પર કોઈ જગ્યાએ નિશાન બતાવીએ તો ફરતી વખતે પંખા અથવા ઘડિયાળના કેન્દ્રથી તે ચિહ્નનું અંતર સમાન રહેશે. એટલે જેને આપણે વ્યાસ કહીએ ને, એ વ્યાસની વાત અહીં કરવામાં આવી છે કે મધ્ય કેન્દ્રથી જે બહારની લાઈન છે એ અંતર હંમેશા કેવું હશે? તો કે સમાન જ રહેશે વર્તુળાકાર ગતિ દરમિયાન. હવે એમ કહે છે કે કેટલાક કિસ્સામાં વસ્તુઓ એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. આ પ્રકારની ગતિને આવર્ત ગતિ કહે છે. આવર્ત ગતિ અહીં આપેલું છે તો એ આવર્ત ગતિની વ્યાખ્યા છે કે કોઈ એક વસ્તુ કોઈ એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે તો આ ગતિને તેની આવર્ત ગતિ કહે છે.
હવે દોરીથી બાંધેલ એ જ પથ્થર લો જેનો તમે પ્રવૃત્તિ 7માં ઉપયોગ કર્યો હતો. હવે દોરીને તમારા હાથમાં પકડો તથા પથ્થરને દોરીથી લટકાવો અને બીજા હાથ વડે પથ્થરને એક બાજુ ખેંચો અને પછી મુક્ત ગતિ કરવા માટે છોડી દો. હવે તે એક લોલક છે. અહીં એક સાદા લોલકનું ઉદાહરણ આપેલું છે કે અમુક જૂનવાણી ઘડિયાળ હોય ને એમાં આ પ્રકારનું લોલક આપેલું હોય કે કલાક થાય ને એટલે નીચે એક ગોળ ઘંટા જેવું આપેલું હોય કે ઘંટી વાગે અને એ લોલક જેવું જે હોય ને એ અહીં એક સાઈડથી બીજી સાઈડ ગતિ કરતું હોય. તો અહીં લોલકનું ઉદાહરણ આપેલું છે. આ લોલક મનોરંજનની સાથે આપણને આવર્ત ગતિ સમજવામાં મદદ કરશે. હવે કોઈ લોલકની ગતિ, વૃક્ષની શાખાઓની અહીં તહીં લહેરાવું, હિંચકો ખાતા બાળકોની ગતિ, સિતારના તારની ગતિ, વાગતી વખતે ઢોલકની સપાટીની ગતિ, આ બધા આવર્ત ગતિના ઉદાહરણો છે. આવર્ત ગતિના અહીં ઉદાહરણ આપેલા છે. આ બધા આવર્ત ગતિના ઉદાહરણો છે જેમાં વસ્તુઓ એક નિશ્ચિત સમયના અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. હવે અહીં આકૃતિ છે એ આપણે જોઈએ તો હિંચકો ખાતા હોય એ, પછી જો મેં જૂની ઘડિયાળની વાત કરી એમાં નીચે લોલક આપેલું છે એ છે, પછી ઘંટડી છે, સ્કૂલ બેલ હોય ને એ, પછી સિતારનો તાર અને ઢોલકની સપાટી, આ બધા આવર્ત ગતિના અહીં આપણને ઉદાહરણના ચિત્ર આપેલ છે. હવે આગળ જોઈએ તો શું તમે પ્રવૃત્તિ 5માં એક ભાગરૂપે સિલાઈ મશીનનું અવલોકન કર્યું? હવે સિલાઈ મશીન આપણે જોયું તો આપણે ધ્યાનપૂર્વક જોયું હશે તો કે સિલાઈ મશીન એ પોતાની જગ્યા પર જ રહે છે, પણ જ્યારે તેનું પૈડું છે એ વર્તુળાકાર ગતિ કરે છે અને એમાં એક સોય પણ હોય છે જે જ્યાં સુધી પૈડું ફરે ત્યાં સુધી નિરંતર ઉપર નીચે ગતિ કરતી રહે છે. શું એવું નથી? આપણે જોયું જ છે ને, એવું જોઈએ કે જ્યાં સુધી એ સોય ગતિ કરે ત્યાં સુધી પૈડું ફર્યા કરે અને પૈડું ફર્યા કરે ત્યાં લગી એ સોય ગતિ કરે. તો સોય એ આવર્ત ગતિનું ઉદાહરણ છે, જ્યારે એનું પૈડું છે એ વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે. હવે શું તમે જમીન પર ગબડતા દડાની ગતિનું અવલોકન કર્યું છે? તો આપણે ક્રિકેટ રમતા જોઈએ અને દડાથી રમીએ જ છીએ, તો અહીં દડો જમીન પર ગબડતો હોય ત્યારે આવર્ત ગતિ કરે છે. આ પ્રકારે દડો છે એ સરળ રેખીય ગતિની સાથે સાથે વર્તુળાકાર ગતિ પણ કરે છે. હવે પછી આગળ એમ કહે છે કે શું તમે આવા અન્ય ઉદાહરણો બતાવી શકો જેમાં વસ્તુની ગતિ વિભિન્ન પ્રકારની ગતિ સાથે સુસંગત હોય? એટલે કે એક જ વસ્તુ છે એ અલગ અલગ ગતિ દર્શાવતી હોય એવી વસ્તુઓના આપણે ઉદાહરણ આપી શકીએ. હવે આ ચેપ્ટરમાં છે આપણે ઘણી બધી માપનની પ્રવૃત્તિઓ કરી તથા કેટલાક પ્રકારની ગતિના વિષયમાં ચર્ચા પણ કરી. આપણે જોયું કે સમયની સાથે સ્થિતિમાં ફેરફારને ગતિ કહે છે. અંડરલાઈન કરવાની છે કે સમયની સાથે સ્થિતિમાં થતા ફેરફારને ગતિ કહે છે. હવે સ્થિતિમાં થયેલા પરિવર્તનને આપણે અંતરમાપન દ્વારા સમજી શકીએ છીએ. એટલે કે અંતરમાપન એટલે કે વચ્ચેનો ડિફરન્સ કેટલો છે ને એ દ્વારા સમજી શકાય છે. આનાથી આપણને એ જાણકારી પ્રાપ્ત થાય છે કે કોઈ વસ્તુ કેટલી ધીમી અથવા ઝડપી ગતિ કરે છે. હવે ઝડપ છે એ કઈ રીતે માપવી? તો એ છે કઈ રીતે ખબર પડે કે કોઈ વસ્તુ ધીમી છે અથવા તો ઝડપી છે? હવે આગળ એમ કહે છે કે જમીન પર ગોકળગાયની ગતિ, પતંગિયાનું એક પુષ્પ પરથી બીજા પુષ્પ પર જવું, નદીના પ્રવાહમાં નાના પથ્થરોની ગતિ, વિમાનનું હવામાં ઊંચાઈએ ઉડવું, જેટ વિમાન માર્ગ બનાવવા, પૃથ્વીની આજુબાજુ ચંદ્રની ગતિ, આપણા શરીરમાં રુધિરનું પરિવહન વગેરે. આ બધા ઉદાહરણ છે એ આજુબાજુ થનારી ગતિને દર્શાવે છે. એટલે કે ગતિ છે એ કેટલી ઝડપી છે અને કેટલી ધીમી છે એ અહીં દર્શાવેલ છે. તો અહીં આપણે છે આ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ અને આ ચેપ્ટર પૂરું કરીએ તો સાથે સાથે જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એનું PDF પણ તમને આપી દેવામાં આવશે. તો PDFમાંથી જોઈ અને સ્વાધ્યાય છે એ પાકી બુકમાં આપણે લખવાનું રહેશે.